અમદાવાદના રામેશ્વર સર્કલ ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુ બનાવવા માટે એએમસી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ મંજૂરીને રદ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દલિત સમાજના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ખાસ કરીને ત્યાં સ્ટેચ્યુ સ્થાપવામાં આવ્યું, ત્યાં પ્રતિમા બાબા સાહેબની મૂકવામાં આવી જન્મ જયંતિ પહેલા। ત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના દ્રશ્ય બતાવી રહ્યા છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છીએ। મેઘાણીનગરમાં રહેતા એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક વ્લોગ બનાવવામાં આવે છે અને એવી ટિપ્પણી કરવામાં આવે છે બાબા સાહેબ આંબેડકર વિશે કે આ બાબા સાહેબ આંબેડકર છે, ભગવાન નથી, તેમની મૂર્તિ અહીંયા શું કામ ચોંટાડી દેવામાં આવી છે અને આ મૂર્તિ અહીંયા ક્યાં સુધી રહે છે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે। ત્યારે આ તમામ બાબતો માટે અત્યારે દલિત સમાજના આગેવાનો મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। કયા કારણોસર તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, શું તમામ વિગત છે, શું ટિપ્પણી કરવામાં આવી હતી, તેની માટે પણ અત્યારે વાતચીત કરવા માટે અત્યારે અમારી સાથે જગદીશ ચાવડા છે। શું કહેવા માંગશો? બાબા સાહેબનું સ્ટેચ્યુ સૌ પ્રથમ તો સ્થાપવા માટે આપને એએમસી મંજૂરી નથી આપતી, તેમ છતાં પણ આપ લોકો પ્રતિમા મૂકી દો છો અને હવે એક બ્લોગર દ્વારા, એક યુવક દ્વારા બ્લોગ બનાવી અને ટિપ્પણી કરવામાં આવે છે, એના વિરુદ્ધ શું કહેશો? આમાં બહુ જ ક્લિયર કટ એવો ક્લિયર બધાને સમજાય એવો મેસેજ છે કે દેશની અંદર બે શક્તિઓ કામ કરી રહી છે। એક એ શક્તિ છે કે જેને બાબા સાહેબ અને એમના સંવિધાન માટે કામ કરી રહી છે અને એક એવી શક્તિ છે જેને બાબા સાહેબ પસંદ નથી અને એમના દેશનું સંવિધાન પસંદ નથી। એટલે જે રીતે તમે આપે કહ્યું સ્ટેચ્યુની આખી જે રામાયણ થઈ એમાં એવું હતું કે સ્ટેચ્યુ કોર્પોરેશન દ્વારા પાસ કરવામાં આવ્યું, અહીંના કોર્પોરેટરશ્રીઓ દ્વારા એની માંગણી થઈ હતી, બજેટ પાસ થયું, 80% એનું કામ બી થઈ ગયું, બધી જ આપણી વાર્તાલાપ થઈ એ મુજબ ત્યાં સ્ટેચ્યુ આવવાનું હતું। પરંતુ જાતિગત માનસિકતાવાળા અમુક માણસો ઊભા થયા કે બાબા સાહેબની પ્રતિમા ના આવે, એટલે એના માટે ટ્રાફિકનું અડચણનો મુદ્દો બનાવીને સ્ટેચ્યુ કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ। આ બધી પ્રક્રિયામાં દલિત સમાજ બેવકૂફ તો છે નહીં, એને ખબર પડે છે કે શું થઈ રહ્યું છે, જેથી અમારા જેવા બધા સાથી મિત્રો આગેવાની લઈને બાબા સાહેબની પ્રતિમા 14મી એપ્રિલે ત્યાં સ્થાપવાની જે સમાજની પ્રતિબદ્ધતા હતી એ મુજબ અમે ત્યાં બાબા સાહેબની સ્ટેચ્યુ ત્યાં મૂકી દીધું છે। હવે આ આખી બબાલમાં બધું શાંતિથી પતી ગયું છે। બાબા સાહેબની પ્રતિમા ત્યાં સરકારી ખર્ચે આવવાની હતી એ સમાજે મૂકી દીધી, પતી ગયું। બે બાળકો તમે જો જાતિવાદનું માનસિકતાનું ઝેર કેટલું પ્રસરેલું છે। જુવેનાઇલ ઘણા એવા બે બાળકો જેઓ અંડર એજ છે, જેઓ 18 વર્ષ પૂરા નથી થયા, એવા લોકો પહેલા તો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ જ કઈ ધરાવે છે કે 18 વર્ષથી નાના માણસો સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં કેટલી જગ્યાએ રિસ્ટ્રિક્શન હોય છે, તો તેમ છતાંય એમાં વ્લોગ બી બનાવે છે। વ્લોગ બનાવીને વ્લોગમાં એવું કહે છે कि हम यहाँ से निकल रहे थे, यहाँ ये बाबा साहब की मूर्ति पे हमारी नजर पड़ गई और हम दोनों को आया गुस्सा। कया लेवलનું આમની નસોમાં ઝેર અને ગુસ્સો ભરવામાં આવ્યો છે એ આ ક્લિયર કટીનું ઉદાહરણ છે। કોણ ભરે છે? કોણ છે? જાતિવાદી માનસિકતાવાળા માણસો કે જે લોકોના દેશનું સંવિધાન અને બાબા સાહેબ પ્રત્યે ભારોભાર ઝેર ભરેલું છે, એવા માણસો એમના બાળકોને અંદર એવું સિંચન કરે છે કે આ બાબા સાહેબ શું છે અને બાબા સાહેબે કેમ નફરત કરવી જોઈએ। એવું એક આખું સિસ્ટમ ચાલી રહી છે કે યુવાનો, અમને તો એવું હતું કે જેમ જેમ દેશની અંદર યુવાનો ભણશે, જેમ ભણેલી ગણેલી પ્રજાતિ જેમ જેમ આગળ આવશે એમ જાતિવાદ ઓછું થતું જશે, પરંતુ જેટલા વધારે ભણે છે એટલા વધારે જાતિવાદી બનતા જાય છે। છોકરાઓ બ્લોગ બનાવે છે, બ્લોગના ચક્કરમાં કદાચ ભૂલથી બાબા સાહેબના સ્ટેચ્યુ ઉપર બ્લોગ બનાવી દીધું હોય એવું માની શકાય કે પછી હાથે કરીને બાબા સાહેબનું સ્ટેચ્યુ પોતાના બ્લોગની અંદર લઈ અને ટિપ્પણી હાથે કરીને કરી એવું માની શકાય? હમણાં જે રામેશ્વર જે સર્કલ હતું ત્યાં જે સ્વાભિમાન સર્કલનું નિર્માણ થયું છે એ મુદ્દો ખૂબ આખા અમદાવાદ અને ગુજરાતમાં ખૂબ પ્રસરેલો મુદ્દો હતો। એટલે આ બાળકોને પોતાની સોશિયલ મીડિયાની અંદર પોતાની રીચ વધારવા માટે, પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ સ્ટેચ્યુની અંદર કવર કરીને એની વિશે ટિપ્પણી કરવામાં આવી। એમને એમ હતું કે આ મુદ્દે અમારો વિરોધ થશે, એટલે અમે અત્યારે પાછું એવું છે કે નવું નેગેટિવ પબ્લિસિટીની સિસ્ટમ ચાલુ થઈ છે કે ગમે તેમ કરીને તમારા ભાષણમાં ગમે ત્યાં કઈ આડી ટિપ્પણી કરી દો એટલે તમને ફૂટેજ મળી જાય અને પછી એની અંદર તમે માફી માગી લો એટલે તમારો એફઆઈઆર તમારી પર ના થાય, પબ્લિસિટી તમને મળી રહે। આ બધા સ્ટન્ટ છે। સોશિયલ મીડિયાનો કોઈ એવો કાયદો હોવો જોઈએ કે કોઈ બી પરિસ્થિતિમાં માફી માંગે તો જેલ ભેગો થવો જોઈએ। અત્યારે બ્લોગ ડિલીટ કરી દીધો છે સોશિયલ મીડિયા પર, અત્યારે બ્લોગ નથી, એક બીજો વિડીયો મૂક્યો છે માફી માંગતો, છોકરાએ યુટર્ન લીધું છે? છોકરાએ ચોક્કસ યુટર્ન લીધું છે, અમને મેસેજ મળ્યા છે, પરંતુ એ માફી માંગતા વિડીયોમાં ના તો એ છોકરાઓએ બાબા સાહેબને જે અપમાન કર્યું છે એના રિગાર્ડિંગ કોઈ માફી માંગી છે, એમને એવું કીધું અમે ભૂલથી બ્લોગ બનાવી દીધો છે, અમારી એ ભૂલ થઈ ગઈ। બકાયદા પ્રોપર છોકરાઓ બાબા સાહેબની પ્રતિમા પર બાબા સાહેબના ફુલાર કરે, બાબા સાહેબની માફી માગે, સમગ્ર સમાજની માફી માગે, અને એ લોકો અંડર એજ છે, જુવેનાઇલ છે, એટલે અમારે એમનો વરઘોડો બી નથી કરવો, અમે બી સમજીએ છીએ, બરોબર છે કે અમારે કોઈનું કેરિયર ખરાબ નથી, અમારે એમની પર એફઆઈઆર બી નથી કરવી, ચલો, પરંતુ આજ સાંજ સુધી 24 કલાકની અંદર બકાયદા પ્રોપર બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરીને હાથ જોડીને સમાજની માફી માંગતો વિડીયો જો મળી રહેશે તો અમે આ આંદોલનને અહીંયા સમાપન કરી દઈશું અને વિડીયો અમે અમારા સમાજને મોકલી દઈશું કે ભાઈ છોકરાઓ નાના હતા, અસમજુ હતા, ભૂલ થઈ ગઈ છે તો એમને માફ કરી દેવામાં આવે। પોલીસ સ્ટેશને અમે અત્યારે એ માટે જ પહોંચ્યા છીએ કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે, અમે જાતે તો કશું કરવાના નથી।
એટલે અમે અત્યારે પોલીસ પાસે આવ્યા છીએ કે તમે એ બાળકોનો ધરપકડ કરો, એમના માતા પિતાને બોલાવો કે જે બી તમારે કાયદા રીતે થતું હોય અને એમની પાસે માફી મંગાવો. જો માફી ના માંગે તો એટ્રોસિટી એક્ટ મુજબ બંને બાળકો પર ફરિયાદ દાખલ કરો. ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશન એમને કંઈક લાવવામાં આવ્યા હતા એવું મેસેજ અહીંયા ચર્ચા ચાલી રહી. એ બાબતે તો મને ખબર નથી. એકચ્યુઅલી હું બહાર હતો, અત્યારે મહેસાણાથી આવ્યો છું કેમ કે કોલ આવ્યો હતો મારા જોડે કે આવો બનાવ બનેલો છે. આ જે બાળક રહે છે એ જગા હું સ્થાયી પોતે ત્યાં રહું છું, બરાબર. મને ખ્યાલ પડ્યો કે બાળક 11મા ધોરણમાં ભણે છે એટલે આપણે કેસ એના ઉપર કરવો નથી, બરાબર. એના જોડે માફી માંગાઈ, બાબા સાહેબના હાર ફૂલ કરાઈ ને આપણે ગઈકાલે પોલીસ સ્ટેશન કંઈક મામલો છે કે પોલીસ સ્ટેશને એ લોકોને લાવવામાં આવ્યા હતા, એમના પિતાને કે એવી કંઈક ચર્ચા ચાલે છે, તો શું એ લોકો અહીંયા આવીને માફી માંગી હતી અથવા પોલીસ સમક્ષ કઈ કાર્યવાહી માટે લાવવામાં આવ્યા? આમાં એવું છે કે કોઈ બી જગ્યાએ લોકલ અલગ અલગ પાસા, અલગ અલગ રાજનીતિઓ થતી હોય છે. તો મારી જાણ બહાર હું તો જાણતો નથી કે અમે જે સમાજે જે નક્કી કરીને જે આ તો અત્યારે આજે ભેગું થવાનું હતું, પરંતુ ઇન્ટરનલ રાત્રે શું થયું, કંઈક 50-60 માણસ ભેગા થયા, મેસેજ મળ્યા હતા મને, એના માતા પિતાને બી બોલાયા છે. સારી બાબત છે, કરવું જ જોઈએ. પરંતુ મારે એવું કહેવું છે કે જ્યારે કોઈ સામાજિક મુવમેન્ટ, સામાજિક મુદ્દો હોય તો એના પહેલા સમાજ જોડે રજૂઆત કરો ને પછી તમારું રાજકારણ કરો, જે બી કરતા હોય. બંધ બારણે કુલડીમાં ગોળ ભાગવાની કોઈને પણ જરૂર નથી. સ્ટેચ્યુના નામે રાજકારણ કરવાનું મેં પહેલા દિવસે ના પાડી હતી, આજે પણ ના પાડું છું. તમારી પાસે કોઈને પણ રાજકારણ કરવું છે, મારા પોતે રાજકારણ કરવું હશે તો મારી પાસે રોડ, રસ્તા, વીજળી, પાણી, બીજા ઘણા અઢળક મુદ્દાઓ છે, હું એની પર રાજકારણ કરી લઈશ. ચોક્કસથી તો જગદીશ ચાવડા હતા. તમામ લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. મેઘાણીનગરનો એક યુવક જે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર બ્લોગ બનાવે છે, સોશિયલ મીડિયા પર બ્લોગ બનાવી અને બાબા સાહેબ આંબેડકર રામેશ્વર સર્કલ ખાતે જે પ્રતિમા મૂકવામાં આવે છે તેની અંદર ટિપ્પણી કરે છે કે આ પ્રતિમા અહીંયા કેવી રીતે ચોંટાડી દેવામાં આવી, અમને ગુસ્સો આવે છે. જોવાનું રહેશે કે આ પ્રતિમા ક્યાર સુધી મૂકવામાં આવે છે. એ લોકો એવું કહી રહ્યા છે કે છોકરાઓ હજુ નાની ઉંમરના છે, નાની વય ધરાવે છે, તેથી તેના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે જેથી કરીને તેમનું ભવિષ્ય ન બગડે. પણ એટલી વાત ચોક્કસથી છે કે બાબા સાહેબની માફી માંગે જેથી કરીને દલિત સમાજની લાગણીઓ ન દુભાય અને સાથે આવનારા સમયમાં કોઈ અન્ય યુવક આવી કોઈ પ્રેરણા લઈ અને આવી કોઈ ખોટું કામ ના કરી જાય જેથી કરીને તેનો ભવિષ્ય સાથે ચેડા થાય તેવું પણ ચોક્કસથી કહી રહ્યા છે. કેમેરા પર્સન રુસિન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ. અમદાવાદના રામેશ્વર સર્કલ ખાતે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવા માટેના કેટલાક વિવાદ સામે આવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને પરમિશન આપવામાં આવી અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરમિશન રદ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ દલિત સમાજના આગેવાનો દ્વારા મંજૂરી મળે કે ન મળે પરંતુ બાબા સાહેબનું સ્ટેચ્યુ જે છે તે રામેશ્વર સર્કલ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું તેમના જન્મ જયંતિ પહેલા. ત્યારે મેઘાણીનગરમાં રહેતા એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક બ્લોગ બનાવવામાં આવ્યો હતો અને બ્લોગની અંદર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે આ જે બાબા સાહેબ છે તે કોઈ ભગવાન નથી, માત્ર બાબા સાહેબ છે, તો તેની પ્રતિમા અહીંયા શું કામ ચોંટાડવામાં આવે છે? આ બાબા સાહેબની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે તો કેટલા દિવસ સુધી આ પ્રતિમા અહીંયા રહે છે તે પણ અમે જોઈશું. આ પ્રકારની એક ટિપ્પણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને આનો જે સૌ પ્રથમ અહેવાલ છે તે અમારા દ્વારા એટલે કે સમય રિપોર્ટ્સ દ્વારા આ સૌ પ્રથમ ન્યૂઝ જે છે તે ચલાવવામાં આવ્યું હતું, જેના ઉપર તાત્કાલિક ધોરણે મેઘાણીનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અને અત્યારે એ જ પરિવાર અત્યારે આપણી સાથે છે, તે યુવકના પિતા અત્યારે આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરશું. बाबा साहेब आम्बेडकर का स्टैच्यू रखा गया है रामेश्वर सर्कल पे, आपको पता है? हाँ, पता है सर। तो उसके ऊपर टिप्पणी की गई थी, आपका लड़का ब्लॉग बनाता है, क्या आपके लड़के की एज है, क्या आपके लड़के का नाम? 16 साल लड़के की एज है और इसका नाम साहिल कुमार है, ठीक है। और गलती से इसने वो जो बोल दिया था, जो शब्द बोला है, और उसके ऊपर इसने माफी नामा भी कर दिया है, मांग लिया। देखिए, इंटरव्यू इसीलिए लिया जा रहा है कि या जानबूझ के किया गया या गलती किया गया. अगर गलती किया गया तो आप मीडिया के माध्यम से यह कह सकते हो कि ये आपके लड़के के द्वारा गलती की गई है, क्योंकि बाबा साहेब के ऊपर अभी ये इशू बन चुका है इस टिप्पणी को लेकर. नहीं, गलती हुआ उससे, और वो बच्चे ने खुद ने भी एक्सेप्ट कर दिया और हम भी उससे एक्सेप्ट कर रहे हैं कि हमको पता नहीं था, हमको पता है वो सुधांशु मेडिकल वाले, उसने मेरे को बताया, उसी टाइम मैंने वीडियो डिलीट करवा दिया था और इनसे माफीनामा भी करवा दिया था. उसके लिए हमें खेद है, इसने जो शब्द बोले उनके लिए हमें भी खेद है और मैं भी क्षमा चाहूंगा. दलित समाज के कुछ लोग हैं जो आक्रोश में देखने मिल रहे, उनको क्या कहेंगे? हम भी सर ओबीसी से आते हैं, SC ST और OBC ये सब साथ चलते हैं, हम भी OBC से आते हैं सर. अच्छा, आप मानते हो बाबा साहेब? हाँ बिल्कुल मानते हैं सर. फिर भी टिप्पणी कर दी. वो तो बच्चे की गलती है, बच्चे को पता नहीं था और नादानी में उसने बोल दिया. अभी दुख है, बड़ा दुख है सर. कल पुलिस आई थी आपके वहाँ? हाँ पुलिस आई थी सर, हमें अरेस्ट करके ले गई थी और पूछताछ करके फिर जो कार्रवाई होती है वो कार्रवाई करके हमें छोड़ दिया गया था. आज फिर बुलाया गया है.
अच्छा, मतलब पता नहीं था कि ब्लॉग के माध्यम से एक इशू ऐसा बन जाएगा जिसमें पुलिस स्टेशन जाने का दिन आएगा। बिल्कुल नहीं पता था सर, और ये बच्चा ऐसे बोल देगा ऐसा हो जाएगा, ये बिल्कुल भी नहीं पता था। अच्छा, आपके लड़का कितने समय से सोशल मीडिया पे सोशल मीडिया यूज करता है, क्या कितने में पढ़ाई करता है? आपके द्वारा ध्यान रखा जाता है कि सोशल मीडिया में कुछ ऐसी प्रयोग ना किया जाए ताकि कभी ऐसा इशू हो जाए? सर ब्लॉग तो लगभग मैं देखता ही रहता हूँ, पर ये ब्लॉग है ना पहले दिन डाला है, दूसरे दिन मैं देख नहीं पाया, और मेरे को सुधांशु भैया उनके थ्रू मेरे को पता चला, तो उसी टाइम मैंने डिलीट करवा दिया था। और ये 2-3 महीने से एक्टिव है उस पे। अच्छा। हाँ, बहुत ज्यादा टाइम नहीं हुआ, 2-3 महीने से एक्टिव है। अच्छा, ચોક્કસથી તે યુવક અત્યારે આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરશું। तुम्हारे द्वारा वो ब्लॉग बनाया गया था, कब ब्लॉग बनाया था और ब्लॉग में क्या तुमने उल्लेख क्या किया? जो भी बोला था वो सब गलती से बोला था, और मतलब ये 2 से 3 दिन पहले बनाया था मैंने। 2 से 3 दिन पहले। अच्छा, मतलब क्या सोचकर बनाया था आपने? ऐसा नहीं सोचा कि ये प्रतिमा जब यहाँ पर थी नहीं, काफी मशक्कत के बाद ये प्रतिमा यहाँ पर रखी गई और इस पर टिप्पणी कर दी गई? वो भूल हुई है मेरे से, गलती गलती मानता हूँ मैं मेरी। अच्छा, पुलिस भी आकर आप लोग को ले गई थी, आपके पापा बता रहे? पुलिस आई थी कल रात को, लेके गई थी हम लोगों को। क्या कहा पुलिस ने? पुलिस ने कार्रवाई की थी, पूछताछ की थी हमसे। तो अभी क्या कहना चाहोगे जो भी लोगों को दिल को ठेस पहुंचा है ये वीडियो देखने के बाद? इस वीडियो को देखने के बाद किसी भी समाज को ठेस पहुंची हो तो मेरी तरफ से सॉरी, और ये आगे से ऐसी गलती नहीं होगी। अच्छा, माफी मांग रहे हो? माफी मांग रहा हूँ। दुख है, दुख है, दूसरी बार गलती नहीं होगी। दूसरी बार नहीं होगी ऐसी गलती। अच्छा, अभी दूसरी टाइम अगर कोई भी ब्लॉग बनाने के वक्त थोड़ा ध्यान रखोगे कि भाई इस तरीके से मुझे कुछ ध्यान रखना है? ध्यान रखूंगा पूरा पूरा, ऐसी गलती नहीं होगी आगे से। किसी धर्मों और किसी जाति के बारे में ऐसा टिप्पणी अपने से कभी ना हो जाए ताकि किसी को ठेस पहुंचे? नहीं होगी आगे से ऐसी गलती। माफी मांग। माफी मांग रहा हूँ। चलिए, आप भी लास्ट में क्या कहेंगे दर्शकों को? जो भी समाज को अगर इस ब्लॉग से किसी को भी अगर उसको हानि हुई या फिर उसको बुरा लगा है, तो मैं हाथ जोड़ के माफी मांगना चाहता हूँ सबसे। एक बार माफ कर दीजिए, दोबारा ऐसी गलती होगी नहीं भविष्य में कभी। बच्चे के द्वारा ચોક્કસથી આ યુવક છે, कितने में पढ़ाई करता है? 11वीं में है सर। ચોક્કસથી ધોરણ 11 માં અભ્યાસ કરે છે આ છોકરો, અને તેના પિતા અને પરિવારની મુલાકાત કરવા ખાસ કરીને તેના ઘરે અમે લોકો પહોંચ્યા હતા, અને આ જે પરિવાર છે તે માફી માંગી રહ્યો છે કારણ કે સૌ પ્રથમ ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ યુવક દ્વારા 3 દિવસ પહેલા બ્લોગ બનાવવામાં આવ્યો હતો, અને બ્લોગ બનાવી તે બ્લોગને વાયરલ કરવામાં આવ્યો હતો। બાબા સાહેબ આંબેડકરની प्रतिमाને લઈને તેના ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી કે આ બાબા સાહેબ આંબેડકર છે, ભગવાન નહીં, શું કામ આ प्रतिमा અહીંયા ચોંટાડવામાં આવી છે અને આ प्रतिमा ક્યાર સુધી અહીંયા રહેશે તે અમે પણ જોઈ લઈશું। એટલે કે એક ચોક્કસથી તિખાસ પૂરતું આ ટિપ્પણી કરવામાં આવી હતી, પરંતુ તે પરિવાર ઉપર ખાસ કરીને ગઈકાલે રાત્રે જ મેઘાણીનગર પોલીસે આમનો સંપર્ક કર્યો હતો, અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન તેમને ગઈકાલે રાત્રે લઈ જવામાં આવ્યા હતા, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ યુવક જે છે તે અત્યારે હાથ જોડી અને તમામ એવા દલિત સમાજના આગેવાનો હોય કે તમામ એવા સમાજના લોકો હોય જે સંવિધાન પ્રેમીઓ હોય કે બાબા સાહેબ આંબેડકરને માનતા હોય, તમામ લોકો પાસેથી માફી માંગી રહ્યો છે કે જે પણ ટિપ્પણી કરવામાં આવી તેના માટે હું માફી માંગી રહ્યો છું, કારણ કે કોઈ પણ પ્રકારના સમાજને કે કોઈ પણ પ્રકારના દેવી દેવતાઓ અથવા કોઈ પણ એવા નેતા કે કોઈ પણ એવા લોકો હોય કે જેના વિશે કોઈ દિવસ હું બ્લોગમાં ટિપ્પણી કરું તો તેના માટે હું માફી માંગુ છું, અને આ ભૂલ કોઈ દિવસ નહીં થાય। માફી માંગતાની સાથે તેમણે પોતાની વાણીને વિરામ આપ્યો છે, પરંતુ હવે જોવાનો એ વિષય રહેશે કે હવે આ દલિત સમાજનું જે આક્રોશ છે હવે ક્યારે ઠંડો થાય છે। માફી તેના પિતા અને પુત્ર બંને દ્વારા માંગવામાં આવી છે, અને ટિપ્પણી જે કરવામાં આવી હતી તે પણ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન રુસિન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।